નમસ્કાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। કેટીવી ખાસ ખબરમાં હું છું આપની સાથે નિરાલી। અમરેલીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં લેટર કાંડ મામલે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં ધરણા પહેલા કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં નેતા પરેશ ધાનાણી અને પરેશ દુધાતની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી અત્યારે સામે આવી છે। ગત રાત્રિએ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાયલગોટી મામલે આજે સુરતમાં ધરણા હતા। પાયલગોટી મામલે કોંગ્રેસ આર પારના મૂડમાં જોવા મળી રહી છે। 40 થી 50 કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। ધરણાની મંજૂરી ન હોવાથી નેતાઓની અટકાયત કરવામાં આવી છે। ધરણા પહેલા જ કોંગી નેતાઓની અટકાયત જોવા મળી રહી છે। પાયલગોટીના મામલે અત્યારે આ મામલો ગરમાઈ ગયો છે। 40 થી 50 કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। ધરણાની મંજૂરી ન હોવાથી નેતાઓની અટકાયત કરવામાં આવી છે। પાયલગોટી મામલે કોંગ્રેસ અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, જેમાં 40 થી 50 કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। ધરણાની મંજૂરી ન હોવાથી નેતાઓની અટકાયત કરવામાં આવી છે। અમરેલીમાં લેટર કાંડ મામલે અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। પાયલગોટી મામલે અત્યારે કોંગ્રેસ આર પારના મૂડમાં જોવા મળી છે। તો નેતા પરેશ ધાનાણી અને પરેશ દુધાતની પણ અટકાયત કરવામાં આવી હોવાની માહિતી અત્યારે સામે આવે છે, જ્યારે ગત રાત્રિએ 3 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરતમાં ધરણા પહેલા જ કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી છે। અમરેલી લેટર કાંડ મામલે ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 વાગ્યા 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી। માનનીય કેશુભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે। પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે। એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ। માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા